ધોરણ 9 સ્વાધ્યાય 11.3 પહેલો પ્રશ્ન નોંધ છે જ્યાં ઉલ્લેખ ન હોય ત્યાં પાઈ બરાબર 22 લ્યો. પહેલો પ્રશ્ન છે નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. તો અહીંયા આપણે ઘનફળ શંકુના ઘનફળના સૂત્રનો ઉપયોગ કરશું. પહેલું છે ત્રિજ્યા 6 સેન્ટીમીટર ઊંચાઈ 7 સેન્ટીમીટર હોય તો અહીંયા પહેલા માટે આપણે શું કરવાનું, ત્રિજ્યા આપેલ શંકુ માટે અહીંયા ત્રિજ્યા કેટલી કીધી છે 6 સેન્ટીમીટર, આર બરાબર 6 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર કેટલી કીધી છે, h બરાબર 7 સેન્ટીમીટર બરાબર. હવે શંકુનું ઘનફળનું સૂત્ર વાપરશું. અહીંયા શંકુનું ઘનફળ બરાબર કેટલું થાય, એનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર h. તો બરાબર આપશે 1/3 પાઈ એટલે 22/7 આર કેટલા છે 6 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે અને ગુણ્યા 7 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર થશે. અહીંયા 7 7 કેન્સલ થઈ જશે, 3 દુ 6 તો કેટલા બચ્યા 22 ગુણ્યા 6 ગુણ્યા 2 કરીએ તો થાય 264 સેન્ટીમીટર ક્યુબ આવશે. એકમ એનો સેન્ટીમીટર ક્યુબ આવશે, સ્ક્વેર નહીં આવે. ઘનફળ છે ને, ઘન એટલે ઘનફળ છે એટલે સેન્ટીમીટર ક્યુબ આવશે એકમ એનો 264 સેન્ટીમીટર ક્યુબ. એવી રીતે બીજું છે ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર ઊંચાઈ, ત્રિજ્યા છે 3.5 સેન્ટીમીટર અને ઊંચાઈ h કેટલી છે 12 સેન્ટીમીટર. તો અહીંયા પણ સેમ જ શંકુનું ઘનફળ અને સૂત્ર, શંકુનું ઘનફળ સૂત્ર લખશું આપણે બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h બરાબર 1/3 ગુણ્યા પાઈ એટલે 22/7. આર કેટલા છે 3.5 સેન્ટીમીટર, કેટલા છે 3.5 સેન્ટીમીટર એટલે કેટલા થાય 3.5 એટલે થાય 35/10 બરાબર. તો કેટલા થાય 35/10 એટલે 5 7 35 અને 5 દુ 10 તો 7/2 થાય બરાબર. આ તો 35 3.5 એટલે આપણે શું લખશું 7/2, આર સ્ક્વેર છે એટલે 7/2 અને h કેટલો છે 12 સેન્ટીમીટર. તો બરાબર થશે અહીંયા આ 7 7 કેન્સલ થઈ જશે બરાબર. પછી અહીંયા હશે 2 6 12 છેદ ઉડશે 3 દુ 6 તો કેટલા આવે 22 ગુણ્યા 7 ગુણ્યા 2 7 દુ 14 ગુણ્યા 22 બરાબર થશે અહીંયા 154 સેન્ટીમીટર ક્યુબ થશે આનું ઘનફળ. પ્રશ્ન 2 નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. પહેલું છે ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય અને ત્રાસી ઊંચાઈ એટલે કે L 25 સેન્ટીમીટર હોય. તો આપણે લક્ષ જોઈ લઈએ. આપેલા શંકુ આકાર માટે ત્રિજ્યા કીધી છે R બરાબર 7 સેન્ટીમીટર બરાબર અને ત્રાસી ઊંચાઈ એટલે L, તિર્યક ઊંચાઈ L બરાબર કેટલી કીધી છે 25 સેન્ટીમીટર. તો આપણે શું શોધવાનું છે h શોધવાનું છે. અહીંયા h શોધવાનું બાકી છે ને, તો L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ h સ્ક્વેર, એના પરથી આપણે h શોધી લઈએ તો શું આવશે h બરાબર કેટલા આવે, h બરાબર L સ્ક્વેર માઇનસ R સ્ક્વેર વર્ગમૂળમાં આવશે બરાબર. તો બરાબર કેટલા થાય, L કેટલા છે 25 એનો વર્ગ ઓછા R કેટલા છે 7 એનો વર્ગ વર્ગમૂળમાં. તો બરાબર કેટલા થાય 25 નો વર્ગ 25 ગુણ્યા 25 થાય વર્ગમૂળમાં 625 ઓછા 7 ગુણ્યા 7 થયું 49. તો બરાબર કેટલા થાય 576. 576 કોનું વર્ગમૂળ છે 24. તો માટે h બરાબર કેટલા આવ્યા, h બરાબર કેટલા થાય 24 સેન્ટીમીટર થાય. હવે શંકુ આકારના વાસણની ક્ષમતા એટલે વાસણમાં કેટલા લીટર સમાશે એટલે કેટલા લીટરની ક્ષમતા છે એવું છે, એટલા માટે આપણે શંકુનું ઘનફળ શોધવું પડે બરાબર. આપણે ઘનફળનું સૂત્ર લખશું. તો આપણે શું લખશું, શંકુ આકારના વાસણની ક્ષમતા કેટલી છે એવું પૂછ્યું છે ને, એટલે ક્ષમતા એટલે એમાં કેટલા લીટર સમાય, તો એના માટે આપણે એનું સૂત્ર લખવું પડે ઘનફળનું. તો બરાબર એનું ઘનફળનું સૂત્ર આવશે 1/3 શંકુ આકારનું ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર h. તો બરાબર થશે 1/3 પાઈ એટલે 22/7 ગુણ્યા આર એટલે 7 ગુણ્યા 7 અને h કેટલા છે 24. તો આપણને h મળે ને 24 સેન્ટીમીટર.
સેન્ટીમીટર ક્યુબ. ઘનફળ છે એટલે સેન્ટીમીટર ક્યુબ. આપણને h મળે 24 સેન્ટીમીટર. બરાબર છેદ ઉડશે અહીંયા 7 7 કેન્સલ થઈ જશે. 3 અઠ્ઠા 24. તો 22 ગુણ્યા 7 ગુણ્યા 8 કરીએ તો કેટલા મળે? 1232 સેન્ટીમીટર. 1232 32 આવશે અહીંયા. 1232 સેન્ટીમીટર ક્યુબ. પણ આપણે શેમાં કહેવાનું છે? લીટરમાં. તો સેન્ટીમીટર આપણે લીટરમાં કન્વર્ટ કરવું તો શું કરવું પડે? 1000 વડે ભાગવા પડે. બરાબર 1232 ભાગ્યા 1000 લીટર થાય. બરાબર લીટર. તો બરાબર એકમ દશક 100 અને 1000ના સ્થાને પોઈન્ટ મૂકીએ તો 1.232 લીટર થશે. બરાબર છે. એવી રીતે ઊંચાઈ 12 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ 13 સેન્ટીમીટર. બીજામાં જુઓ ઊંચાઈ કેટલી કીધી છે? 12 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ તિર્યક ઊંચાઈ એટલે એલ કેટલી કીધી છે? 13 સેન્ટીમીટર. એલ બરાબર 13 સેન્ટીમીટર કીધા છે. તો આપણે આર શોધવાનું છે. હવે શું બાકી રહ્યું આમાં? આર શોધવાનું બાકી રહ્યું ને. જેવી રીતે એચ કર્યું એવી રીતે હવે આર. વર્ગમૂળમાં શું આવશે? એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર આવશે ને. એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર. તો બરાબર એલ કેટલા છે? 13 નો વર્ગ ઓછા એચ કેટલા છે? 12. તો 12 નો વર્ગ. બધું વર્ગમૂળમાં જ આવશે. બરાબર બરાબર 13 નો વર્ગ એટલે થશે 13 ગુણ્યા 13 એટલે થાય 169 ઓછા એચ. એચ કેટલા? 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12 થાય 144. તો બરાબર થશે 169 ઓછા 144 થશે 25. તો માટે આર બરાબર કેટલા મળશે? માટે આર બરાબર મળશે 25 નું વર્ગમૂળ બરાબર 5. શું આવશે? એકમ સેન્ટીમીટર. આપણને શું મળ્યું? આર મળ્યો. હવે શંકુ આકારના વાસણની ક્ષમતા એટલે પાછું ઘનફળ સૂત્ર લખવાનું. શંકુ આકારના વાસણની ક્ષમતા એટલે શંકુનું ઘનફળ સૂત્ર બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. બરાબર 1/3 ગુણ્યા પાઈ એટલે 22/17 ગુણ્યા આર કેટલા મળે આપણને? 5 સેન્ટીમીટર મળે ને. તો આર સ્ક્વેર છે એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા એચ. એચ કેટલા છે? 12. ઊંચાઈ ત્યાંથી ઊંચાઈ એલ છે પણ પાઈ આર સ્ક્વેર એચ. એચ કેટલા છે? 12 સેન્ટીમીટર છે ઊંચાઈ એની. રકમમાં છે ને 12 અને એકમ આવશે સેન્ટીમીટર ક્યુબ ઘનફળનો એકમ. તો બરાબર અહીંયા શું થશે? 3 ચોક 12 થઈ જશે. અહીંયા 7 ગુણ્યા 5 ગુણ્યા 5 આ રીતે કરીએ તો જવાબ શું આવશે? અથવા 3 7 21. ચલો આપણે આનું જ રાખીએ. આપણે કદાચ છેદ ન ઉડાડીએ, ડાયરેક્ટ ગુણાકાર કરીને કરીએ. ઉડાડીએ તો પણ વાંધો નથી. સીધો ગુણાકાર કરીએ 22/17 1/3 છે. બરાબર ડાયરેક્ટ ગુણાકાર કરીએ 22 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 12. બરાબર અને છેદમાં 3 ગુણ્યા 3 એટલે 3 + 21. આ ટોટલ ગુણાકાર કરીએ પહેલા તો ઉપર શું આવશે? 6600 અને છેદમાં 21 શું આવશે? 21. આ શું છે? સેન્ટીમીટર ક્યુબ. પણ આપણે લીટરમાં કન્વર્ટ કરવા હોય તો શું થાય? ભાગ્યા 1000 કરવા પડે ને. તો 6600 છેદમાં 21 અને 1000 ભાગવા પડે. તો 2 શૂન્ય ઉડી જાય. અહીંયા પણ 2 શૂન્ય ઉડી જાય. હવે છેદ ઉડાડવા તો શું કરવાનું છે? અહીંયા 2 ભાગ ચાલશે. 2 પંચા 10 અને 2 તેત્રીસા 66. 33 × 66 થશે. બરાબર હવે શું થાય? 5 છે અહીંયા ઉપર 33 છે તો અહીંયા 7 તરી 21 7 3 સત્તા 21 અને 11 તરી 33. તો જવાબ શું આવશે? બરાબર થશે 11 છેદમાં 7 × 5 = 35. બરાબર આ કેટલા શું છે? લીટર આવશે. લીટર. બરાબર આટલા લીટર આવશે. એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. જો તેનું ઘનફળ 1570 સેન્ટીમીટર ક્યુબ હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. અહીંયા પાઈ બરાબર 3.14 લેવાના છે. ઘનફળ આપેલું છે, આપણે ત્રિજ્યા શોધવાની છે. તો આપણે શેના પરથી? ઘનફળ સૂત્ર વાપરવું પડશે. બરાબર ઘનફળ કેટલું આપેલું છે? શંકુનું ઘનફળ આપણે જે આપેલું છે આપણે લખી દઈએ. શંકુનું ઘનફળ આપેલું છે આપણને
કેટલું છે 1570 સેન્ટીમીટર ક્યુબ અને ઊંચાઈ શંકુની ઊંચાઈ આપેલી છે 15 સેન્ટીમીટર શું શોધવાનું છે ત્રિજ્યા શોધવાની છે આપણે તો અહીંયા આપણે એના માટે શંકુના ઘનફળનું સૂત્ર લખશું પહેલા તો શંકુનું ઘનફળ બરાબર શું આવશે 1/3 પાઈ આર સ્ક્વેર એચ ઘનફળ આપેલું છે 1570 અહીંયા લખશું ઘનફળની બદલે માટે 1570 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1/3 ઇન્ટુ પાઈ એટલે 22 આવશે હા 3.14 લેવાના કીધા છે ને તો પાઈની બદલે આપણે લખશું અહીંયા 3.14 શું લખશું 3.14 ગુણ્યા આર ખબર નથી શોધવાના છે અને ગુણ્યા એચ કેટલા છે 15 સેન્ટીમીટર બરાબર સેન્ટીમીટર ક્યુબ એકમ આવશે એનો સેન્ટીમીટર ક્યુબ હવે આપણે આર શોધવાના છે આપણે પેલા છેદ ઉડાડી દઈએ 3 × 5 = 15 તો માટે શું થાય 1570 સેન્ટીમીટર ક્યુબ બરાબર સેન્ટીમીટર ક્યુબ આવશે અહીંયા ક્યુબ ઘનફળ છે ને બરાબર 3.14 ગુણ્યા 5 બરાબર એટલે 15.7 અને આર સ્ક્વેર છે તેમને જ રહેશે ગુણ્યા આર સ્ક્વેર હવે આપણે આર સ્ક્વેરને કરતા બનાવીએ કારણ કે આપણે આર શોધવાના છે ત્રિજ્યા તો આર સ્ક્વેર બરાબર 1570 અને 15.5 15.7 છે આર જોડે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જતા રહેશે 15.7 15.7 છે એના બદલે શું લખું 0.7 ને બદલે ભાગ્યા 10 તો ઉપર 10 જતા રહેશે બરાબર તો હવે બરાબર 157 એકા 157 અને પાછળનું શૂન્ય તો બરાબર શું થાય 10 × 10 100 થાય બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર આર મળ્યા તો 10 આર બરાબર આર સ્ક્વેર બરાબર 100 સેન્ટીમીટર હોય તો આર બરાબર કેટલા થાય 100 નું વર્ગમૂળ એટલે કે 10 સેન્ટીમીટર થાય આર બરાબર કેટલા થાય 10 સેન્ટીમીટર બરાબર તેના પાયાની ત્રિજ્યા આર કેટલી થાય 10 સેન્ટીમીટર થાય પ્રશ્ન 4 એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48 પાઈ સેન્ટીમીટર ક્યુબ છે તેની ઊંચાઈ 9 સેન્ટીમીટર હોય તો તેના પાયાનો વ્યાસ શોધો વ્યાસ શોધવા માટે આપણે પહેલા ત્રિજ્યા શોધવી પડશે બરાબર ત્રિજ્યાને ડબલ કરીએ બે જોડે ગુણીએ એટલે એનો વ્યાસ થાય તો સૌથી પહેલા અહીંયા આપેલું શંકુનું ઘનફળ શું આપેલું છે આપણને શંકુનું ઘનફળ કેટલું આપેલું છે 48 પાઈ આપેલું છે બરાબર તેની ઊંચાઈ આપેલી છે h બરાબર 9 સેન્ટીમીટર આપેલી છે તો વ્યાસ શોધવાનો છે તો એના માટે આપણે પહેલા શંકુના ઘનફળનું સૂત્ર લખવું પડશે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ આર મળશે ત્યારે તેને બમણા કરીશું ને તો આપણને વ્યાસ મળશે હવે ઘનફળ આપેલું છે 48 પાઈ સેન્ટીમીટર ક્યુબ ઘનફળ છે એટલે સેન્ટીમીટર ક્યુબ આપણે એકમ લગાવવાનો બરાબર 1/3 પાઈ છે 1/3 બરાબર શું છે આર સ્ક્વેર બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ એચ હવે આપણે કોને કરતા બનાવવાનો છે આર સ્ક્વેર ને આર સ્ક્વેર બરાબર શું થશે 48 પાઈ બરાબર અંશમાં એ છેદમાં અને છેદમાં એ અંશમાં ગુણ્યા 3 છે છેદમાં જેટલો પર અંશમાં જતા રહેશે અને છેદમાં શું આવશે પાઈ પાઈ છે અહીંયા અને આર સ્ક્વેર એચ એચ અહીંયા 9 આપેલા છે ને તો 9 મૂકવાનું ભૂલી ગયું છું ગુણ્યા 9 અરે એચ એચ ની કિંમત કેટલી છે 9 છે તો આપણે અહીંયા ગુણ્યા 9 લખી દઈશું ગુણ્યા 9 બરાબર અહીંયા એચ ની બદલે આપણે 9 મૂકી દેવાના છે બરાબર એચ બરાબર 9 છે અથવા તો એક પોઈન્ટ જ વધારી દઉં ચલો બરાબર અચ્છા ચલો એચ ની બદલે આપણે 9 મૂકી દેવાના છે રહી ગયું છે તો ચલો બરાબર કેટલા થશે આપણે કરવું હોય અહીંયા તો આર સ્ક્વેર બરાબર છેદ ઉડાડીએ અહીંયા શું થશે 3 × 9 બરાબર અને 3 × 9 પછી કેટલા થશે 16 × 48 તો બરાબર અને પાઈ પાઈ કેન્સલ થઈ જશે તો આર સ્ક્વેર કેટલા થયા માટે આર સ્ક્વેર બરાબર કેટલા થાય 16 થાય
16 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો આર કેટલા થાય? એના પરથી આર બરાબર 16 નું વર્ગમૂળ એટલે 16 ના અડધા કેટલા થાય? ચોખ્ખું 16 ને, તો 16 સેન્ટીમીટર થાય. આર કેટલા થાય? 16 સેન્ટીમીટર. હવે આપણને વ્યાસ કીધો છે, વ્યાસ શોધવાનો છે. તો ત્રિજ્યા વ્યાસ બરાબર માટે વ્યાસ કેટલો થાય? વ્યાસ બરાબર 2r હે ને. આર બરાબર વ્યાસના અડધા થાય એટલે વ્યાસ બરાબર ત્રિજ્યાના બમણા થાય ને. તો બરાબર 2 ગુણ્યા આર કેટલા છે? 4. તો બરાબર થશે 4 ગુણ્યા 2 એટલે 8 સેન્ટીમીટર થશે. એનો વ્યાસ કેટલો થશે? 8 સેન્ટીમીટર થાય. ચલો 1 મિનિટ. બરાબર. પ્રશ્ન 5. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંડાઈ 12 મીટર છે. તેની ક્ષમતા કિલોમીટરમાં કેટલી થાય? જો અહીંયા ઊંડાઈ કીધી છે એટલે આપણે એને ઊંચાઈ તરીકે જ લેવાની છે. તો આપણે સૌથી પહેલા શું લખશું? આમાં શું કીધું છે? શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ એટલે શંકુ આકારના ખાડા માટે વ્યાસ આપણને કીધો છે. શંકુ આકારના ખાડા માટે કીધું છે. બરાબર. શંકુ આકારમાં કેટલો છે વ્યાસ? બરાબર કેટલો છે આપણને? 3.5 સેન્ટીમીટર. વ્યાસ પરથી ત્રિજ્યા કેટલી થાય? 3.5 ભાગ્યા 2 થાય ને. અરે એટલે શું થાય? બરાબર 3.5 ને આપણે શું લખીએ? 35 ભાગ્યા 10 લખાય અને ગુણ્યા 2 છેદમાં છે. તો બરાબર શું થશે? એની આર ત્રિજ્યા 35 ના છેદમાં 20 સેન્ટીમીટર થશે એની ત્રિજ્યા આર બરાબર. અને એની ઊંડાઈ એટલે કે આપણે ઊંચાઈ જ લેવાની છે. એની ઊંડાઈ એટલે કે ઊંચાઈ તરીકે પણ લઈ શકાય. કેટલી કીધી છે? 12 સેન્ટીમીટર કીધી છે. ઊંચાઈ 12 સેન્ટીમીટર કીધી છે. હવે આપણે ખાડાની ક્ષમતા શોધવાની છે. એટલે શંકુ આકારનો ખાડો છે એની ક્ષમતા એટલે અંદર કેટલો પદાર્થ કોઈ પણ સમાય. તો એટલે આપણે શું કરવું પડે? એની ઘનફળ શોધવું પડે. તો આપણે શું લખશું? શંકુ આકારના ખાડાની ક્ષમતા શોધવાની છે. એનો અર્થ એવો કે આપણે એની ઘનફળ શોધવાનું છે. એટલે શું શોધવાનું છે? શંકુ આકારના ખાડાનું ઘનફળ એટલે કે શંકુનું ઘનફળ. એનું સૂત્ર આવશે. શંકુનું ઘનફળનું સૂત્ર આવશે ને. તો એનું સૂત્ર આપણે લખીશું 1/3 પાઈ આર સ્ક્વેર એચ બરાબર 1/3 ઇન્ટુ પાઈ એટલે 22/7 ગુણ્યા આર કેટલા છે આપણને? 35/20 મળે છે ને. 35 વ્યાસ પરથી સ્ક્વેર છે એટલે 35/20 અને ગુણ્યા એચ કેટલા છે? 12 સેન્ટીમીટર. છેદ ઉડશે અહીંયા. 3 ચોક 12, 7 પંચા 35, 5 ચોક 20, 4 4 કેન્સલ. બરાબર. હવે શું આવશે? 10 દુ 20, 2 દાણ 20 અને 2 11 22. તો 11 ગુણ્યા 35 ના છેદમાં 10 કરીએ તો જવાબ શું આવશે? 3850 ને ભાગ્યા 10 છે. એના બદલે આપણે શું કરીએ? એકમને દશક પોઈન્ટ મૂકી દઈએ. તો 38.5 શું આવે? મીટર ક્યુબ. 38.5 મીટર ક્યુબ. તો બરાબર કેટલા આવશે? કિલોમીટર એટલે 38.5 કિલોમીટર. શું છે આટલું? 38.5 કિલોમીટર ક્યુબ શું છે? અરે કિલોમીટર શું છે? 38.5 કિલોમીટર ખાડાની ક્ષમતા છે. કેટલી છે? 38.5 કિલોમીટર છે ખાડાની ક્ષમતા છે. પ્રશ્ન નંબર 6. લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ક્યુબ છે. તેના પાયાનો વ્યાસ 28 સેન્ટીમીટર છે. તો પહેલું શંકુની ઊંચાઈ શોધો, બીજું શંકુની ત્રાંસી ઊંચાઈ અને ત્રીજું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. પહેલું આપણે શંકુની ઊંચાઈ શોધી લઈએ. બરાબર. શંકુની ઊંચાઈ શોધવા માટે સૌથી પહેલા તો આપણે જો ઘનફળ આપેલું છે અહીંયા, તો આપણે જે આપેલું છે લખી દઈએ. શંકુનું ઘનફળ આપેલું છે ને, તો આપણે લખી દઈએ શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ આપેલું છે. કેટલું છે? 9856 સેન્ટીમીટર ક્યુબ આપેલું છે. ત્રિજ્યા કેટલી થાય? આર બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો છે? 28 ભાગ્યા 2. તો શું થાય? 14 દુ 28 થાય. તો 14 સેન્ટીમીટર થાય એની ત્રિજ્યા થાય. હવે આપણે શંકુના ઘનફળનું સૂત્ર લખશું. શંકુનું ઘનફળ બરાબર 1/3
પાઈ આર સ્ક્વેર એચ. દરેકની આપણે કિંમત લખી નાખશું. શંકુનું ઘનફળ આપણને આપેલું છે 9856, તો આપણે લખી નાખશું 9856 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1/3 પાઈ એટલે 22 સપ્તમાંશ ગુણ્યા આર કેટલા છે 14 સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 2 વાર 14 અને એચ સેન્ટીમીટર એચ આપણે શોધવાના છે. તો આપણે એચને શું કરશું અહીંયા એચને કરતા બનાવશું. બરાબર, એચને કરતા બનાવીશું. એચ બરાબર તો સામે જશે તો અંશમાં હશે છેદમાં ને છેદમાં હશે અંશમાં આવી જશે. તો જો 9856 ગુણ્યા છેદમાં શું છે 3 અને 7 છે ને, તો 3 અને 7 ઉપર અંશમાં આવી જશે અને છેદમાં જે અંશમાં છે અંશમાં શું શું છે 22 ગુણ્યા 14 ગુણ્યા 14 આટલું આવી જશે અને સેન્ટીમીટર. બરાબર, આપણે છેદ ઉડાડીએ. અહીંયા છેદ ઉડાડશું 7 દુ 14. બરાબર, 7 દુ 14 કરીએ તો અહીંયા 2 ભાગ ચાલશે. 2 ચોક 8, 1 વધશે 2 નવા 18, 2 દુ 4, 1 વધશે 2 અઠ્ઠા 16. બરાબર, ત્યાં અહીંયા હવે ફરી આપણે 2 ભાગ ચલાવશું. ફરી આપણે શું કરશું અહીંયા કાં તો 2 11 એવું કરીએ આપણે. 7 દુ 14 અને હવે આ 2 7 દુ 14 અહીંયા કરે ને. હવે આપણે અહીંયા 2 અહીંયા જ ભાગ ચાલશે. હવે આ 2 ભાગ ચલાવવું હોય તો 2 11 થશે. તો શું થશે અહીંયા 24 અહીંયા છેડ ઉડશે 2 સત્તા 14. શું થશે અહીંયા 2 સત્તા 14 નીચે અને અહીંયા શું થશે 4928 છે ને, તો 2 દુ 4, 2 ચોક 8, 1 વધશે 2 છક 12 અને 2 ચોક 8, 24 64. 24 64 આપણે ફરી વાર અહીંયા લખી દઈએ. 24 64 છે અને છેદમાં શું છે 22 ગુણ્યા 7 એવી રીતે છે ને. તો આપણે છેદ ઉડાડવા હોય તો 22 ગુણ્યા 16 કરીએ ને 24 64 થાય. બહુ ભેગું થઈ ગયું. તો અહીંયા બચ્યું શું બચ્યું અહીંયા 7 કેન્સલ થઈ જશે. અહીંયા 7 જો તો બચ્યું શું અહીંયા જો ઉપર બચ્યા છે 24 64 ઉપર બચ્યા ફરી વાર લખી દઉં. ચલો એચ બરાબર અહીંયા બહુ ભેગું થઈ ગયું છે ને, તો માટે એચ બરાબર ફરી જેટલા બચે છે લખી નાખીએ. ઉપર કેટલા બચ્યા છે 24 64 કીધા છે ને મેં તમને. ઉપર કેટલા બચ્યા 24 64 ગુણ્યા 3 બચે છે ઉપર અને નીચે 7 22 ગુણ્યા 7 એવું છે ને 7 તો 22 ગુણ્યા 352. અચ્છા 7 છે, 7 ને ભાગ ચાલે 7 એકા 7. જો 7 તરી 21, 22 23 3 છે તો 7 પંચા 35, 1 વધે ને 7 દુ 14. બરાબર, હવે નીચે 22 ગુણ્યા 16 કરીએ તો થાય 352. તો બચ્યા શું 16 ગુણ્યા 3 બચ્યા. બરાબર, અહીંયા કેટલા બચ્યા 16 ગુણ્યા 3. તો માટે એચ બરાબર કેટલા આવશે એચ બરાબર 48 સેન્ટીમીટર આવે. બરાબર, એચ બરાબર મળી આપણે ઊંચાઈ 48 સેન્ટીમીટર. હવે શંકુની ત્રાસી ઊંચાઈ શોધવાની છે. તો શંકુની ત્રાસી ઊંચાઈ શોધવા માટે એનું સૂત્ર કયું છે એલ બરાબર વર્ગમૂળમાં એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. બરાબર, એચ સ્ક્વેર કેટલા મળે આપણને 48 મળે એચ એનો સ્ક્વેર વત્તા આર કેટલા છે 14 એનો સ્ક્વેર વર્ગમૂળમાં લખવાનું બધે જ. તો બરાબર કેટલા આવશે 48 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 2304 થશે એનો વર્ગ કરીએ તો, અને પ્લસ 14 નો વર્ગ થશે 196. તો બરાબર બંનેનો સરવાળો કરીએ તો વર્ગમૂળમાં આવશે 2500. તો માટે એલ બરાબર કેટલા થાય એલ બરાબર 2500 નું વર્ગમૂળ શું થાય 25 નું વર્ગમૂળ 5 અને 2 0 નું વર્ગમૂળ 1 0. તો એલ બરાબર કેટલા થાય 50 સેન્ટીમીટર. કેટલા 50 સેન્ટીમીટર. આ મળી એની ત્રાસી ઊંચાઈ. બરાબર એલ. હવે છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર લખવાનું આપણે શું છે સૂત્ર પાઈ આર એલ છે. સૂત્ર બધા યાદ રાખવાના. બરાબર 22 ગુણ્યા 7 22 બાય 7 આર કેટલા છે 14 અને એલ આપણને કેટલા મળ્યા 50. બરાબર, સેન્ટીમીટર ક્યુબ સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે ને.
તો બરાબર થશે અહીંયા 7 દુ 14, તો 22 × 2 × 5 50. તો કેટલા મળશે જવાબ કરીએ તો 2200 સેન્ટીમીટર સ્ક્વેર આવશે એની શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પ્રશ્ન 7. કાટકોણ ત્રિકોણ એબીસી ની બાજુના માપ 5 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર 13 સેન્ટીમીટર છે. જો તેને 12 સેન્ટીમીટરની બાજુ તરફ પરિભ્રમણ કરવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો. જો અહીંયા પરિભ્રમણ કરવામાં આવે, ત્રિકોણને 12 સેન્ટીમીટર બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો શંકુ માટે ત્રિજ્યા કેટલી થાય? 5 સેન્ટીમીટર. બરાબર, એની ત્રિજ્યા કેટલી થઈ જાય? એની 5 સેન્ટીમીટર થઈ જાય. આ એક કાટકોણ ત્રિકોણ છે. બરાબર, એને પરિભ્રમણ કરવામાં આવે એબીસી નામ આપું છું ખાલી સમજવા માટે. 5, 12 અને 13 આ માપથી પરિભ્રમણ કરવામાં આવે તો એની જે શંકુ આકારનો અવકાશમાં જેની રચના થાય ને એની ત્રિજ્યા કેટલી થાય? r બરાબર 5 સેન્ટીમીટર. બરાબર, પછી એની ઊંચાઈ h બરાબર કેટલી થાય? 12 સેન્ટીમીટર થાય. અને એની ત્રાસી ઊંચાઈ તિર્યક ઊંચાઈ કેટલી થાય? એની 13 સેન્ટીમીટર થાય. જે શંકુ આકારની રચના બને તો એ જે 12 સેન્ટીમીટર વાળો ભાગ છે એ ગોળ ગોળ ફરે તો આવા શંકુની રચના થાય. બરાબર, અને અહીંયા ત્રિજ્યા છે, એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર થાય. કેટલી થાય? 5 સેન્ટીમીટર થાય. પછી h એની ઊંચાઈ કેટલી થાય? 12 સેન્ટીમીટર થાય h બરાબર. અને તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ કેટલી થાય? 13 સેન્ટીમીટર થાય. કેટલી થાય? 13 સેન્ટીમીટર થાય. તો હવે જો આપણે શું શોધવાનું? શંકુનું ઘનફળ શોધવાનું છે. તો આપણે એ સૂત્ર લખવું પડશે ને. જે શંકુ બને છે તો શંકુનું ઘનફળનું સૂત્ર શું આવશે? પાછું એનું એ જ 1/3 πr² h. તો બરાબર 1/3 × પાઈ એટલે 1/3 × પાઈ × r². r² એટલે કેટલું થાય? 5 સેન્ટીમીટર × 5 સેન્ટીમીટર થાય. બરાબર, અને h એટલે 12 સેન્ટીમીટર અને એકમ આવશે એનો ઘનફળ એટલે ક્યુબ. તો બરાબર થશે અહીંયા છેદ ઉડશે 3 ચોક 12 થશે. 25 ચોક 100 તો કેટલું થાય? એની 100 પાઈ સેન્ટીમીટર ક્યુબ થશે. શું થશે? એનું ઘનફળ 100 પાઈ સેન્ટીમીટર ક્યુબ થશે એનું ઘનફળ થશે. પ્રશ્ન 8. ઉપરના પ્રશ્ન 7માં એટલે પ્રશ્ન 7માં આપેલા ત્રિકોણ એબીસી નું 5 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો આ રીતે બનતા શંકુ ઘનનું ઘનફળ શોધો તથા પ્રશ્ન 7 અને 8માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો. તો કાટકોણ ત્રિકોણ છે એમાં 5 સેન્ટીમીટર બાજુવાળીથી આપણે પરિભ્રમણ કરીએ તો આ બાજુ 5 સેન્ટીમીટર છે. બરાબર, અને આને પરિભ્રમણ કરીએ તો આમાં ગોળ ગોળ આકૃતિ બને. તો આ ઊંચાઈ થઈ 5 સેન્ટીમીટર. શું થઈ? તો આવી રીતે શંકુ આકારની રચના થાય આવી રીતે. બરાબર ને. તો 5 સેન્ટીમીટર શું થયું? ઊંચાઈ થઈ h બરાબર 5 સેન્ટીમીટર. પછી એની ત્રિજ્યા r કેટલી થાય? r બરાબર 12 સેન્ટીમીટર થાય. અને તિર્યક ઊંચાઈ કેટલી થાય? એની 13 સેન્ટીમીટર થાય. l બરાબર કેટલી થાય? 13 સેન્ટીમીટર થાય. તો હવે આપણે લખી નાખીએ કે h બરાબર કેટલી? 5 સેન્ટીમીટર. પછી r બરાબર 12 સેન્ટીમીટર અને l બરાબર તિર્યક ઊંચાઈ 13 સેન્ટીમીટર થાય. તો હવે આપણે શંકુનું ઘનફળ શોધવાનું છે. તો એમાં સૂત્રમાં શંકુનું ઘનફળ સૂત્ર લખી દઈશું 1/3 પાઈ r² h બરાબર 1/3 આવશે. 2 નહીં આવે, 1/3 આવશે. બરાબર છે, 1/3 પાઈ r² h. તો 1/3 બરાબર 1/3 × પાઈ × r કેટલા છે? 12 સેન્ટીમીટર × 12 સેન્ટીમીટર × h કેટલા મળે? આમાં આપણને 5 સેન્ટીમીટર. કેટલા મળે? 5. તો બરાબર શું થાય? 3 ચોક 12. તો 12 × 4 × 5 થશે 240 પાઈ સેન્ટીમીટર ક્યુબ. હવે દાખલા 7 અને 8માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર. તો 7માં ઘનફળ કેટલું આવે છે? 1000. અરે 7માં આવે છે 100 પાઈ. બરાબર, અને 8માં આવે છે 240 પાઈ. એ બંનેનો ગુણોત્તર કેટલો થાય? આટલો થાય. તો બરાબર પાઈ પાઈ કેન્સલ થઈ જાય. બરાબર, અને અહીંયા શું આવે જવાબમાં? 20 × 100 શું થશે? પાઈ પાઈ કેન્સલ થઈ જાય. પછી આ 0 0 પણ કેન્સલ થઈ જાય.
અને 2 પંચા 10 અને 2 બારા 24, બરાબર, 12 દુ 24, તો બરાબર થશે 5 ભાગ્યા 12. તો બંનેનો ગુણોત્તર કેટલો થાય? 5/12 થાય ને. તો બંનેનો ગુણોત્તર કેટલો થાય? 7 અને 8 નો ગુણોત્તર 5/12 થાય. આ શું છે? 7 અને 8 નો ગુણોત્તર છે. બરાબર છે. પ્રશ્ન 9. એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર અને ઊંચાઈ 3 મીટર છે. તેનું ઘનફળ શોધો. ઘઉંના ઢગલાનું ઘનફળ શોધવાનું છે. હવે આમાં વ્યાસ એટલે આપણને વ્યાસ પરથી ત્રિજ્યા r મળી જશે. બરાબર. ઊંચાઈ છે h, એટલે હવે l નથી આપેલો. ઘનફળ શોધવા માટે આપણે સૂત્રમાં શું જોશે? પાઈ r સ્ક્વેર h તો છે. ચલો, આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે, તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. હવે જે ક્ષેત્રફળ શોધશું ને ત્યારે સૂત્રમાં પાઈ r l, એટલે l નથી, તો આપણે l શોધવો પડશે. તો સૌથી પહેલા શું લખશું આપણે? શંકુ આકારના ઘઉંના ઢગલા માટે ત્રિજ્યા. શંકુ આકારના ઘઉંના ઢગલા માટેની આપણે ત્રિજ્યા લખી લઈએ. શંકુ આકારના ઘઉંના ઢગલાની ત્રિજ્યા r બરાબર કેટલી છે? અહીંયા વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો છે? 10.5 ભાગ્યા 2 કરીએ તો આવે 105/20 આવે ને. 105/20, કારણ કે 10.5 માંથી 105/10 અને છેદમાં 2 છે, 10 દુ 20 થઈ જાય. 105/20 મીટર. અને એની ઊંચાઈ તો છે જ. h બરાબર કેટલી કીધી છે આપણને? 3 મીટર કીધી છે. h બરાબર 3 મીટર કીધી છે. કેટલી? તો બરાબર મળી ગયા આપણને. r બરાબર આટલા અને h બરાબર 3 મીટર છે. હવે શંકુ આકારના ઘઉંના ઢગલાનું ઘનફળ કેટલું થાય? શંકુ આકારના ઘઉંના ઢગલાનું ઘનફળ એટલે શંકુનું ઘનફળ સૂત્ર લખવાનું ને આપણે. કેટલું થાય? બરાબર થશે, સૂત્ર આવશે 1/3 પાઈ r સ્ક્વેર h. બરાબર. તો બરાબર કેટલા થાય? 1/3 ગુણ્યા પાઈ, એટલે આપણે લખશું 22/7 ગુણ્યા r સ્ક્વેર. r છે 105/20 ગુણ્યા 105/20 ગુણ્યા h કેટલા છે? 3 અને એકમ મીટર ક્યુબ. તો બરાબર થશે, અહીંયા આપણે કરીએ છેદવાડીએ 20 બરાબર છે, છેદમાં 20 × 20. બધાનું આપણે ભાગાકાર કરીએ ને, છેદવાડીએ ને, સપ્તમાંશ છે 7 × 7, 7 × 7 અને 3 વધે 7 × 5 = 35, 15 થયા. બરાબર. હવે 5 તરી 15 અને 3 × 5 = 15, 5 ચોક 20. બરાબર. ઉપર 22 ગુણ્યા 105 ગુણ્યા 3, બરાબર, ગુણ્યા 3. આ બધાનું ટોટલ કરીને ભાગ્યા 20 ગુણ્યા 4 છે. હજી છેદ તો ઉડશે જ. અહીંયા 2 દાણ 20 અને 2 11 22. બરાબર. હવે 3, તો ટોટલ આ બધાનું ભાગ્યા 4, જે ગુણાકાર આવે એને ભાગ્યા 4 કરીએ તો શું જવાબ આવશે ખબર છે? 86.625 મીટર ક્યુબ આવશે. આ શું આવશે? એનું ઘનફળ, શંકુનું ઘનફળ આવ્યું 86.625. હવે ઢગલાને કેનવાસથી ઢાંકવાનું છે, એટલે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈશે. બરાબર. એટલે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલું કેનવાસ જોઈશે, કારણ કે આપણે ઢગલાને ઢાંકવાનું છે. તો ઢગલાને, શંકુ આકારનો ઢગલો છે એને કેનવાસથી ઢાંકવાનું છે. કેનવાસથી ઢાંકવાનું છે, એટલા માટે શું જોઈએ? કેનવાસની વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલું કેનવાસ જોઈએ. તો એના માટે આપણે પહેલા l શોધવું પડે. તો l બરાબર કેટલા થાય? r² + h² નું વર્ગમૂળ. તો બરાબર શું થાય? r² એટલે કેટલા થયા? r આપણને કેટલા મળ્યા? 105/20 છે. એની ત્રિજ્યા કેટલી છે? 105/20 છે, એનો વર્ગ, વત્તા h કેટલા છે? 3 મીટર છે, એનો વર્ગ. આ બંને વર્ગમૂળમાં આવશે ને, બંને આવશે વર્ગમૂળમાં. તો બરાબર 105/20 કરીએ તો થાય 505.25 થાય. કેટલા થાય? 5.25, અને એનો વર્ગ પ્લસ 3 નો વર્ગ એટલે 9 થાય. તો બરાબર કેટલા થાય? જો 5.25 એટલે
ટોટલ થાય 27.5625 બરાબર પ્લસ 9 હવે આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 36.5625 વર્ગમૂળ એનો વર્ગમૂળ કરીએ તો શું થાય 6.05 આશરે 6.05 મીટર થાય લગભગ બરાબર આશરે થાય કેટલો થાય આશરે આટલું થાય બ્રેકેટમાં આપણે લખવું પડે કે આટલું આશરે આટલું થાય બરાબર છે હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે કારણ કે આપણે કેનવાસ વક્ર સપાટી જેટલું કરવાનું છે તો શું આવશે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે આપણે તો આપણે અહીંયા લખવાનું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર આવશે શું આવશે પાઈ શું આવશે પાઈ તો આપણે દરેકની કિંમત લખી દેવાની 22/17 ગુણ્યા આર એટલે 105/20 ગુણ્યા એલ કેટલા મળે આપણને આશરે 6.05 મીટર સ્ક્વેર બરાબર તો આ બધાનું આપણે કરીએ 7 × 7 3 વધે 7 × 5 = 35 બરાબર 2 10 × 20 2 દાણ 20 અને 2 × 11 = 22 તો 11 × 15 × 6.05 અને ભાગ્યા 10 કરીએ તો જવાબ આવશે 99.825 મીટર સ્ક્વેર થાય આ શું મળે આપણને આટલા મીટર સ્ક્વેર કેનવાસનું ક્ષેત્રફળ શોધવું છે કીધું છે ને તો આટલું મળે આપણને કેનવાસનું આટલા કેનવાસની જરૂર આપણે પડે